ગીર સોમનાથમાંથી સમાચાર મળી આવ્યા છે। ગીર સોમનાથના વેરાવળ નગરપાલિકામાં પ્રમુખ પદની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં જબરદસ્ત ગરમાવો વાવી ગયો છે અને પાલિકામાં સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપ દ્વારા હજુ સુધી પ્રમુખ પદના ઉમેદવારોનું નામ જાહેર ન કરાતા અનેક તર્ક વિતર્કો સાથે સૂચક સસ્પેન્સ સર્જાયું છે। પ્રમુખ પદની દાવેદારીને લઈને પક્ષમાં ભારે અંદરો-અંદર ખેંચતાણ ચાલી રહી છે, જેને શાંત કરવા માટે તાકીદે ભાજપના નગરસેવકોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે અને આ બેઠકમાં જિલ્લા પ્રભારી ભાવનાબેન હિરપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયાએ જણાવ્યું હતું કે પાર્લામેન્ટરી બોર્ડમાં નામ નક્કી થઈ ચૂક્યું છે, પરંતુ આ નામ છેલ્લી ઘડીએ આવતીકાલે બેઠકમાં જ બંધ કવમાંથી જાહેર કરવામાં આવશે અને વેરાવળ પાલિકામાં ભાજપ સાથે માત્ર એક બેઠકની પાતળી બહુમતી હોવાથી મોવડી મંડળમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે। રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપ ચોક્કસ નગરસેવકો કોંગ્રેસના સંપર્કમાં અને ગત રાત્રે જ કોંગ્રેસના 20 નગરસેવકોની પણ એક ગુપ્ત બેઠક મળી હતી। ક્રોસ વોટિંગ અને બળવાના ડરથી ભાજપના 24 નગરસેવકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। સસ્પેન્સ રાખવાનું કોઈ કારણ નથી, માત્ર ને માત્ર છેલ્લી ઘડી માટે પણ નથી, પણ હર હંમેશની પ્રક્રિયા રહી છે કે પાર્લામેન્ટરી બોર્ડના કલાક પહેલા જ જાહેરાત થતી હોય છે અને હર હંમેશા ભારતીય જનતા પાર્ટીનું નગરસેવક અને કાર્યકર્તા પાર્ટીની સાથે જ હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર નિષ્પક્ષ રીતે નિર્ણય થતો એ લોકો સ્વીકારતા હોય છે। જેથી કરી અને આ રીતેની પ્રણાલી મુજબ દર વખતની મુજબ જ આ થઈ રહી છે।